આગળ વાત કરીએ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર 14 અને 15 ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકારની નીતિ સામે કર્મચારીઓએ બાયો ચડાવી છે। ત્યારે અમદાવાદમાં જૂની પેન્શન સ્કીમ યોજનાઓને લઈને કર્મચારીઓ વિરોધ પર ઉતર્યા છે, જેમાં રાજ્યના તમામ ફિક્સ પે કર્મચારીઓએ કાળા કપડાં અને કાળી પટ્ટી પહેરી કર્મચારીઓ વિરોધ દર્શાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા છે। આ મામલે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કર્મચારીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે। છેલ્લા એક વર્ષ પહેલાં 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે બહુ મોટું ધરણા પ્રદર્શન અને આયોજન થયું હતું। એ સમયમાં સરકારે થોડા બધા લોલીપોપ આપી અને અમને મનાવી દીધેલા હતા, પરંતુ એ સમાધાન અન્વયના પણ અમુક ઠરાવો હજુ બાકી છે અને જે અન્યાયકારી નીતિ છે ફિક્સ પગાર અને એનપીએસ, એ બંને નાબૂદી માટે આજે અમે અહીંયા આગળ એકત્ર થયેલા છે। તો શા માટે ફિક્સ પગાર અને એનપીએસ જેવી ગેરબંધારણીય નીતિનો ગુજરાતમાં અમલ થાય છે, એ પ્રશ્ન પણ આજે કર્મચારીઓ કરી રહ્યા છે। આજે સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓએ બ્લેક ક્લોથ પહેરીને, બ્લેક વસ્ત્રો ધારણ કરીને બ્લેક ડે મનાવ્યો છે અને આગામી દિવસોમાં જો આ માંગણી સંતોષાશે નહીં તો 23 તારીખે ગાંધીનગર ખાતે સમગ્ર કર્મચારીઓ, ગુજરાતભરના બોર્ડ, નિગમ, શિક્ષકગણ, કર્મચારીગણ, અધિકારીગણ, ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીના કર્મચારીઓ 23 તારીખે ગાંધીનગર ખાતે ધરણા કરવાના છે।